लंबे काल से भारत और देश विदेश में प्रभु राम की उस जीवनचर्या को, जिससे हम सब प्रेरणा लेते हैं। प्रभु राम का जीवन दशरथ पुत्र के रूप में, श्रेष्ठ पुत्र के रूप में है, एक श्रेष्ठ माता पिता के भक्त के रूप में है, एक प्रजा पालक राजा के रूप में है। સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર લીંબડી દ્વારા આયોજિત પૂજ્ય મોરારી બાપુની રામકથામાં આજે આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા અને એમને સમગ્ર ધાર્મિક અને જેટલા પણ શ્રોતાજનો હતા એમને અપીલ કરી હતી કે ભાઈ બધા જ લોકો પ્રાકૃતિક ખેતી ઉપર વળે, ગૌ આધારિત ખેતીનું એમને ખૂબ જ મહત્ત્વ સમજાવ્યું હતું અને ભારતની અંદર અત્યારે જોવા જઈએ તો ખરેખર પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતીનું ખૂબ જ મહત્ત્વ છે, એના ઘણા બધા સારા ફાયદાઓ પણ છે। એટલે આપણા રાજ્યપાલશ્રીએ ખૂબ જ બધાને સરસ રીતે સમજાવ્યું અને લોકોમાં ઉતર્યું અને અમને પણ એક એવું ગૌરવ થાય છે કથાના માધ્યમ દ્વારા કે રાજ્યપાલજીના પ્રયાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસથી અત્યારે ભારત વિશ્વગુરુ તરફ વળી રહ્યો છે। ત્યારે સાથે સાથે આપણે મૂળ સનાતન જે હિન્દુ સંસ્કૃતિમાં જે કંઈ બધી પરંપરા હતી આપણે ગૌ આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી, એના પર ફોકસ બહુ પાડે છે અને લોકો આ તરફ વળે છે, એ બહુ ગૌરવની વાત કહેવાય।